હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર કોષ સ્ટેટિક પ્રક્રિયાઓ જે છે એ કમ્પ્લીટ કરી ગયા. બરાબર. કોષ સ્ટેટિક પ્રક્રિયાઓમાંથી આપણને એક વસ્તુ જાણવા મળી કે ભાઈ એ પ્રક્રિયાઓ ગમે તે પ્રકારની હોઈ શકે. ઇટ મીન્સ કે એ PV ની x અનુસાર બદલાતી જતી હશે. જો x બરાબર 1 હોય તો એ પ્રક્રિયા સમતાપી પ્રક્રિયા કહેવાય છે, અને જો x બરાબર ગામા હોય તો એ પ્રક્રિયા સમોષ્મી પ્રકારની કહેવાય છે. અને બાકી બધી જ પ્રક્રિયાઓ મતલબ x ના બીજા ગમે તે વેલ્યુ માટેની પ્રક્રિયાઓ કોષ સ્ટેટિક પ્રક્રિયાઓ કહેવાય છે. આટલી વસ્તુઓ જે છે એ છોકરાઓ આપણે ક્લિયર કર્યા. આજે પણ આપણે એક આપણો નાનકડો મસ્ત એવો ટોપિક લઈ અને એના રિલેટેડ દાખલાઓ અને MCQ જે છે એ સોલ્વ કરવાના છે, અને પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર તમારી ટેક્સ્ટ એક્સરસાઇઝ વિશેની ચર્ચા જે છે એ આગળ વધારશે. આજનો આપણો ટોપિક જે છે એ વાયુનું મુક્ત પ્રસરણ, ફ્રી એક્સપેન્શન ઓફ ગેસ. વાયુનું મુક્ત પ્રસરણ એટલે શું થશે? તો કે ભાઈ તમે જુઓ, આપણે અત્યારે નોર્મલ સમજીએ કે આપણે બોલીએ છીએ અને સામેવાળી વ્યક્તિને સંભળાય છે, તો અહીંયાથી નીકળતા ધ્વનિ તરંગો જે છે એ શેને આભારી છે? તો કે અહીંના રહેલા વાતાવરણ પર. શૂન્ય અવકાશની અંદર સાઉન્ડ વેવ છે એ ટ્રાવેલ કરી શકતો નથી. કેમ કે સાઉન્ડ વેવને ટ્રાવેલ કરવા માટે માધ્યમની જરૂર પડે. તો અહીંયા હવાના અણુઓમાં સંઘનન વિઘનન જેવી ઘટના થઈ અને તમારા કાન સુધી આ ધ્વનિ તરંગો પહોંચે છે. તો વાયુઓ જે છે એ પોતાની રીતે મુક્ત રીતે પ્રસરણ પામે છે. એમ ક્યારે કહેવાય? વાયુનું મુક્ત પ્રસરણ સમજવા માટે એક સાવ સાદું અને સિમ્પલ ઉદાહરણ લઈએ. વાયુનું મુક્ત પ્રસરણ તો કે એવું એમ સમજુ કે એક રૂમ છે, વાળો ચલો આ રૂમ છે, બરાબર. હવે આ રૂમની બધી દિવાલો છે ને અવાહક દિવાલ બનેલો રૂમ છે, એને હું બે ભાગમાં ડિવાઈડ કરી નાખું, વચ્ચે એક દિવાલ કરું છું. આ દિવાલ એક અવાહક છે, અહીંયા કંઈક વાયુઓ રહેલા છે અને અહીંયા પણ કંઈક વાયુઓ રહેલા છે. મતલબ સમજી લો બે જગ્યાએ મ્યુ1 ના કંઈક વાયુઓ રહેલા છે. વચ્ચેની દિવાલ છે એ ઉષ્મીય રીતે અવાહક દિવાલ છે. મતલબ આ બાજુના વાયુ છે આ બાજુ નહીં જઈ શકે, આ બાજુના વાયુ આ બાજુ નહીં જઈ શકે. પરંતુ માનો કે આ જે નાનકડો કમ્પાર્ટમેન્ટ છે એની અંદર પ્રેશર P1, વાયુનું કદ P1 અને વાયુનું તાપમાન T1 છે. આ જે કમ્પાર્ટમેન્ટ છે એનું પ્રેશર P2, કદ V2 અને ટેમ્પરેચર T2 છે. સમજાય? સિચ્યુએશન શું છે કે ભાઈ દરેક જગ્યાએ આ બાજુનું પ્રેશર છે કે P1 છે, કદ V1 છે અને ટેમ્પરેચર T1 છે. આ બાજુનું P2, V2 અને T2 છે. તો હવે જ્યારે તમે આ વચ્ચેની દિવાલને દૂર કરશો, સમજો આ વચ્ચેની દિવાલને તમે દૂર કરો છો જે અવાહક, તો વચ્ચેની વાયુની દિવાલને મુક્ત કરશો, દૂર કરશો એટલે થશે શું? તો કે ભાઈ એક બાજુના વાયુઓ જે છે એ બીજી બાજુ ટ્રાવેલ કરશે અને બીજી બાજુના વાયુ છે એક બાજુ ટ્રાવેલ કરશે. મતલબ કે વાયુ કંઈક આ પ્રકારની ગતિ કરશે. મતલબ કે વાયુઓ એકબીજાની અંદર પ્રસરણ પામશે. હવે એ વસ્તુ આપણને સારી રીતે ખબર છે કે વધુ પ્રેશરથી ઓછા પ્રેશર તરફ વાયુનું દબાણ વધુ હશે. તો અહીંયા કઈ તમારે બહારથી કોઈ કાર્ય કરવું પડ્યું? તો કે નહીં. આ વાયુઓને મિક્સ કરવા માટે તમારે બહારથી કોઈ જાતનું કાર્ય કરવું પડ્યું નહીં. મતલબ એવું થાય કે વાયુના મુક્ત પ્રસરણ દરમિયાન કાર્ય જે છે એ 0 થાય. તો સ્વાભાવિક છે કે બહારથી કોઈ જાતની ઉષ્મા પણ નથી આવી. આ વાયુઓને મિક્સડ અપ થવા માટે બહારથી કોઈ જાતની ઉર્જાની પણ જરૂર પડી નથી. તો એનો મતલબ થાય કે આ વાયુઓ છે એકબીજા સાથે કઈ ઉષ્મા ઉર્જાનો પણ વિનિમય કરતા નથી. મતલબ Q = 0 થાય. તો ઓબ્વિયસ વાત છે કે આની આંતરિક ઉર્જા જેનો ફેરફાર જે છે ને એ પણ 0 થાય. કેમ કે ડેલ્ટા A ઇન્ટરનલ = શું થતું હતું? Q - W. Q પણ 0 છે, W પણ 0 છે, તો 0 - 0 ઇટ મીન્સ 0. સિમ્પલ છે કે નહીં? તો વાયુના મુક્ત પ્રસરણ દરમિયાન કોઈ પણ જાતનું બહારથી કાર્ય નથી કરવું પડતું કે નથી બહારથી કોઈ જાતની ઉર્જા આપવી પડતી. એટલા માટે એની આંતરિક ઉર્જાનો ફેરફાર 0 થાય છે. બટ ધેટ ડઝન્ટ મીન કે એની આંતરિક ઉર્જા 0 થાય છે. જો આંતરિક ઉર્જા 0 થતી જ નથી ત્યારે કોઈ વાયુ આંતરિક ઉર્જાનો ફેરફાર 0 થઈ શકે. ફેરફાર મતલબ કે ભાઈ કાર્ય ઓછું હોય ત્યારે કહી શકાય કે ફેરફાર 0 હશે. ઉષ્મા ન મળી હોય ત્યારે કહી શકાય કે ભાઈ ફેરફાર 0 હોઈ શકે. But in a certain situation,
પણ અહીંયા આંતરિક ઉર્જા માનો કે પેલા આ દિવાલ હતી તો અહીંયા આંતરિક ઉર્જાનો ફેરફાર જે છે એ ઇન્ટરનલ 1 હતો. અહીંયા પેલા આંતરિક ઉર્જા જે છે એ કુલ હતી E ઇન્ટરનલ 2 હતી. તો હવે કુલ E ઇન્ટરનલ કેટલી થઈ ગઈ? તો કે E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ કેટલી થશે? E ઇન્ટરનલ 1 પ્લસ E ઇન્ટરનલ 2. હવે આ દિવાલની અંદર, હવે આ રૂમની અંદર અથવા તો હવે આ બોક્સની અંદર કુલ આંતરિક ઉર્જા કેટલી થઈ? તો કે ભાઈ આના કારણે આંતરિક ઉર્જા E ઇન્ટરનલ 1, આના કારણે આંતરિક ઉર્જા E ઇન્ટરનલ 2. તમને પ્રશ્ન ઉભો થાય કે અલગ અલગ હુકામ લીધી છે? કેમ કે આપણે બેને જો થર્મોડાયનેમિક અવસ્થા જુદી જુદી લીધી છે. આની થર્મોડાયનેમિક અવસ્થા P1 V1 T1 હતી, આની થર્મોડાયનેમિક અવસ્થા P2 V2 T2 હતી. એટલા માટે કુલ આંતરિક ઉર્જા કેટલી થશે? E ઇન્ટરનલ = E ઇન્ટરનલ 1 + E ઇન્ટરનલ 2. આંતરિક ઉર્જામાં ફેરફાર નથી થયો. આંતરિક ઉર્જા આપણે એમ કહી શકીએ કે આંતરિક ઉર્જા વધી, પરંતુ સાથે સાથે કદે કંઈક વધ્યું, સાથે સાથે પ્રેશરમાં પણ કંઈક ફેરફાર થયો, સાથે સાથે ટેમ્પરેચરમાં પણ કંઈક ફેરફાર થયો. ધેટ ડઝન્ટ મીન કે આંતરિક ઉર્જામાં કંઈ ફેરફાર થયો નથી. સમજાય છે? કેમ કે હા સિમ્પલ લોજિક તમે સમજો આવ્યું પડતી તો પણ તમે સમજી ગયા કે W0 છે, Q0 છે, તો ડેલ્ટા E ઇન્ટરનલ આંતરિક ઉર્જાનો ફેરફાર જે છે એ 0 થયો કહેવાય. બરાબર, જેને વાયુઓનું મુક્ત પ્રસરણ કહી શકાય. ઝડપથી જોઈ લઈએ અહીંયા વાયુનું મુક્ત પ્રસરણ. સ્લાઇડને થોડી વધારે ક્લિયર બનાવવાની ટ્રાય કરીએ જેથી કરીને આપણે ખૂબ સારું એવું જોઈ શકીએ. ઓલરાઈટ, વાયુનું મુક્ત પ્રસરણ એક અવાહક મોટા પાત્રમાં એક અવાહક દિવાલ વડે બે ચેમ્બર બનાવવામાં આવે. એક ચેમ્બરમાં આદર્શ વાયુનું તાપમાન T1, કદ V1 અને દબાણ P1 છે. બીજી ચેમ્બરમાં રાખેલ આદર્શ વાયુનું તાપમાન T2, કદ V2 અને દબાણ P2 છે. હવે બંને ચેમ્બરને અલગ પાડતી દિવાલ દૂર કરતા વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય ન થાય તો થતી પ્રક્રિયાને વાયુનું મુક્ત પ્રસરણ કહે છે. અહીં Q = 0 અને W = 0. બહારથી કોઈ જાતનું કાર્ય પણ નથી કરવામાં આવતું અને બહારથી કોઈ જાતની ઉર્જા પણ નથી આપવામાં આવતી. તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા E ઇન્ટરનલ = 0. મતલબ પ્રારંભિક આંતરિક ઉર્જા બરાબર અંતિમ આંતરિક ઉર્જા. પ્રારંભિક આંતરિક ઉર્જા એટલે કેટલી થાય? E ઇન્ટરનલ 1 + E ઇન્ટરનલ 2 = E ઇન્ટરનલ મિશ્રણ મતલબ કે છેલ્લે હવે જે તમારી પાસે વાયુઓ વધ્યા છે એ વાયુઓની કુલ આંતરિક ઉર્જા. બહુ સિમ્પલ અને શોર્ટ નાનો પરફોર્મન્સનો ટોપિક છે. હવે આના રિલેટેડ અને આના જેવા અમુક MCQ અને દાખલાઓ જે છે એ આજે આપણે જોવાના છે. બરોબર ભાઈ, વધીએ આપણે આગળ. હવે જોઈએ છીએ CTP નંબર 75. વાયુના મુક્ત પ્રસરણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? Q = W = 0 અને ડેલ્ટા E ઇન્ટરનલ = 0. Yes, that is right. That's right ના. Q = 0, W = 0, ડેલ્ટા E ઇન્ટરનલ = 0. તો પછી બીજા એક ઓપ્શન કઈ જવાના જરૂર નથી પડતી કે આ ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન ઓર લેસ ધેન 0 કશું છે નહીં. વાયુના મુક્ત પ્રસરણ દરમિયાન કોઈ જાતની બહારથી ઉષ્મા આપવામાં નથી આવતી કે નથી કોઈથી બહાર જાતનું કાર્ય કરવામાં આવતું. એ આપમેળે જ એકબીજામાં મિશ્ર થાય છે. એટલા માટે Q અને W બંને 0 છે એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર છે એ પણ થશે 0 થશે. સિમ્પલ વાત છે, વેરી સિમ્પલ. આન્સર A આવશે. બરાબર. હવે આવી છે AIEEE 2004 અને 2008 બંનેમાં પૂછાયેલું દાખલો છે. જોવા જેવો પ્રશ્ન છે. એક અવાહક મોટા પાત્રમાં એક અવાહક દિવાલ વડે બે ચેમ્બર બનાવવામાં આવી છે. એક ચેમ્બરમાં રાખેલ આદર્શ વાયુનું તાપમાન T1, કદ V1 અને દબાણ P1 છે. બંને ચેમ્બરમાં રાખેલ આદર્શ વાયુનું તાપમાન T2, કદ V2 અને દબાણ P2 છે. હવે બંને ચેમ્બરને અલગ પાડતી અવાહક દિવાલને દૂર કરતા વાયુ પર કોઈ કાર્ય ન કરવામાં આવે તો અંતિમ સંતુલિત તાપમાન T કેટલું થશે? અંતિમ સંતુલિત તાપમાન મતલબ અંતિમ તાપમાન કેટલું થશે? સિચ્યુએશન આની આ છે. બે પાત્ર હતા આવી રીતે. બરાબર. એકની સિચ્યુએશન P1 T1 હતી, બીજાની સિચ્યુએશન P2 T2 હતી. હવે આ દિવાલને તમે દૂર કરો છો એટલે શું થઈ જાય છે? વાયુઓનું મિશ્રણ થઈ જાય છે. તો હવે આ મિશ્ર થયા બાદ વાયુનું અંતિમ તાપમાન કેટલું થશે?
એ અંતિમ તાપમાન શોધવાનું છે. તો કે ભાઈ વાયુનું અંતિમ તાપમાન માટે કેટલી વસ્તુ તો ખબર છે. જો અહીંયા તમને એક જ ખબર કરી છે, વાયુ પર કોઈ કાર્ય કરવામાં ન આવે, મતલબ W = 0, Q = 0, ડેટા ઇન્ટરનલ = 0, તો તમને એમ થશે કે આ બધું તો 0 છે, તો આપણે ક્યાંથી શરૂઆત કરી શકાય? કઈ રીતે કરી શકાય? તો આવી રીતે કરી શકાય કે ભાઈ કુલ આંતરિક ઊર્જાનો E internal is equal to E internal 1 plus E internal 2. આની આંતરિક ઊર્જા E internal 1 હતી, આની આંતરિક ઊર્જા E internal 2 હતી. તો અહીંયા તમે આમ કરી શકો, અહીંયા જે તાપમાન જે છે અહીંયા, હવે E internal is equal to શું થતું હતું યાદ કરો છો? E internal is equal to મેં વાયુના મુક્ત વાયુના ગતિવાદ ચક્રમાં આપણે તારવશું એમ કીધું હતું, અને પછી એક વખત પાછું અહીંયા સીધી ઉપરથી તે આપણે ધારી લઈએ હતું. તો યાદ હોય તો E internal is equal to કે આવું થતું, E internal is equal to F/2 mu r delta T. હવે થતું તો નહીં, હવે થતું તો F/2 mu r delta T. તો મૂકી દો અહીંયા આવું જોઈએ, તો F/2 mu r T, બરોબર ને? તાપમાન માટે ફેરફાર ન થતો, એટલે અંતિમ તાપમાન T જે મારે શોધવાનું છે, તો અહીંયા કરી નાખું F/2 mu1 r T1 plus F/2 mu2 r T2. તો હવે F/2 આમાંથી કોમન કાઢીને ઉડાડી નાખું, તો અહીંયા શું વધશે? mu r T is equal to mu1 r T1 plus mu2 r T2. કહી શકાય કે નહીં? તો હવે અહીંયા જોજો છોકરાઓ, mu મોલ એમ કે માનો કે જો ભાઈ આની અંદર મોલ જે છે એ mu1 મોલ હોય, આની અંદર મોલ જે છે એ mu2 હોય. કેમ કે તમને અહીંયા સમાન મોલના એવી કાંઈ ચોખવટ કરી છે નહીં. સમાન મોલના એવી કાંઈ ચોખવટ ન કરી હોય તો તમે બંનેના અલગ અલગ મોલ લેવા પડે, તો તમને ખબર પડી કે અહીંયા કે mu = શું થશે? mu = શું થશે? તો કે mu = mu1 mu2 થશે. કેમ કે દીવાલ દૂર કર્યા બાદ આખા પાત્રમાં કુલ મોલ કેટલા વધશે? તો કે ભાઈ mu1 આના મોલ હતા, mu2 આના મોલ હતા. હવે પાત્રની અંદર કુલ મોલ કેટલા છે? તો કે કુલ મોલ mu = mu1 mu2 જેટલા મોલ છે. બરોબર? તો તમે હવે અહીંયા સમીકરણમાં લખી શકો, mu ની જગ્યાએ શું લખી નાખો? mu1 mu2 RT is equal to mu1 RT1 plus mu2 RT2. લખી શકાય કે નહીં? આરામથી તમે લખી શકો. હવે આમાં આગળ વધતા માટે ખાસ ધ્યાન રાખવાનું છે, mu ઉપર ફોકસ આપવાનો છે. તો જુઓ જોઈએ કે ભાઈ mu1 અને mu2 ક્યાંથી કાઢવા? તો કે ભાઈ mu1 અને mu2 તમે આવી રીતે કાઢી શકો ખરા? જુઓ જોઈએ, PV is equal to mu1 P1 V1 is equal to mu1 R T1 થાય. તો mu1 is equal to શું થાય? તો mu1 is equal to કહેવાય P1 V1 upon R T1. એવી જ રીતે તમે કહી શકો P2 V2 is equal to mu2 R T2. તો mu2 is equal to કેટલા થાય? તો mu2 is equal to થઈ જાય P2 V2 upon R T2. તો જુઓ જોઈએ તમને mu1 પણ મળી જાય અને mu2 પણ મળી જાય. તો હવે આ સમીકરણમાં મુકાય, પરંતુ અહીંયા R અને T જે છે ઘડીક આપણે અહીંયા R અને T લેવા દઈએ, તો RT is equal to તમને આ મળશે mu1 R T1 plus mu2 R T2 upon mu1 plus mu2. આ mu1 plus mu2 ને ક્યાં લઈ લીધા? આના છેદમાં લઈ લીધા. હવે mu1 ની જગ્યાએ mu1 ની કિંમત મૂકો અને mu2 ની જગ્યાએ mu2 ની કિંમત મૂકો. ધ્યાન રાખજો આપણે અહીંયા વેરી કેરફુલી શું રાખશું? mu1 ની જગ્યાએ લખી નાખો P1 V1 upon R T1, બરાબર, into R T1, બરાબર, પ્લસ હવે અચ્છા R અહીંથી કોમન ઉડાડી દેવાય નહીં, એટલે R મળે જ નહીં આપણને. અહીંયા R છે, અહીંયા R છે, તો R ઉડાડી દેવાય નહીં, એટલે તો આપણે હવે છેલ્લું સમીકરણ શું હતું? જો આમ વધે T is equal to
mu1 t1 plus mu2 t2 upon mu2 mu1 plus mu2. હવે કિંમત મૂકી દો એટલે આ જે છે ને એ આપણને કઈ આગળ લડવા વાળો પ્રશ્ન ન આવે. mu1 ની જગ્યાએ લખી નાખું. હવે mu1 ની જગ્યાએ લખી નાખું p1 v1 upon r t1 into t1 તો છે ત્યાં પ્લસ mu2 ની જગ્યાએ લખી નાખું p2 v2 upon r t2 into t2 તો છે તે છેદમાં શું આવશે mu1 ની જગ્યાએ p1 v1 upon r t1 plus p2 v2 upon r t2. તો અહીંયાથી તો r t1 t1 કેન્સલ થઈ જશે, અહીંયાથી r t2 t2 કેન્સલ થઈ જશે. તો હું થઈ ગયું વચ્ચે જુઓ છે r r આમાંથી કોમન કાઢો અને r r આમાંથી કોમન કાઢો એટલે કઈ રીતે વચ્ચે જુઓ છે અહીંયા 1 upon r કોમન નીકળશે. અહીંયા વધ્યું તો કે ભાઈ p1 v1 plus p2 v2 બરાબર ને. અહીંયાથી 1 upon r ને કોમન કાઢ્યું છેદમાં અહીંયાથી પણ હું પાછું કરું 1 upon r ને કોમન કાઢ્યો તો અહીંયા શું વચ્ચે p1 v1 upon t1 plus p2 v2 upon t2. તો 1 upon r ને હું કરી નાખશું, કેન્સલ કરી નાખીશ. તો હવે અહીંયા તમે p1 v1 p2 v2 બધી વસ્તુ છે તમારી પાસે. હવે t2 અને t1 નો લસાઅ લઈ લો છો તો સમીકરણ તમારું કઈ આવું મળી જાય. આ ઉપર તો આમ જ રહેશે p1 v1 p2 v2 upon છેદમાં આમ થઈ જશે t2 p1 v1 plus t1 p2 v2 upon t1 into t2 એ છેદમાં આવશે, છેદમાં છે અંશમાં જાવ તો એટલે શું થઈ જાય t1 into t2. તો તમારું અંતિમ તાપમાન જે છે એ કંઈક આવું મળે p1 v1 plus p2 v2 into t1 into t2 upon t2 p1 v1 plus t1 p2 v2. તો હવે આની જેવો આન્સર આપણે ક્યાં ગોતવા જશું તો કે ઓપ્શન t1 t2 t1 t2 યસ તો આ અથવા b બેમાંથી કાઢી લો t1 t2 p1 plus v1 plus p2 plus v2 યસ બરોબર છે. p1 v1 t1 નહીં એવું નહીં આવે, p1 v1 t2 આવશે, p1 v1 t2 p1 v1 t2. તો આપણો આન્સર જે છે શું આવશે ઓપ્શન બી. છોકરાઓ સાદું રૂપ આપવામાં ખાલી માત્ર ધ્યાન આપવાનું છે, બાકી બહુ સિમ્પલ વસ્તુ છે. કુલ છેલ્લું તાપમાન પૂછ્યું છે, છેલ્લા તાપમાન માટે આ બધી વસ્તુ આપણી પાસે 0 છે. ઓકે કોઈ પ્રોબ્લેમ નહીં, બધી વસ્તુ 0 છે. પણ આંતરિક ઊર્જાનો તો ફેરફાર આંતરિક ઊર્જા કેટલી થઈ આપણને ખબર છે ને. તો આંતરિક ઊર્જા ઇન્ટરનલ 1 પછી ઇન્ટરનલ 2 મૂકી દો સમીકરણ. એમાંથી t ને સૂત્રનો ઉલટા કરો. મ્યુ તમને આપી દીધેલા નથી. જો 1 મોલ કહી દીધો તો માથાકૂટ જ મટે. mu1 = 1 અને mu2 = 1 અને mu = 2 થઈ જશે. થઈ જશે ને. mu = mu1 plus mu2 છે. બેયના 1 મોલ હોય તો કુલ મોલ કેટલા થઈ જાય 2 મોલ થઈ જાય. સાદું રૂપ આપી દો, સિમ્પલ. ક્લિયર કે નહીં ભાઈ? તો બધી આપણો આન્સર આવશે ઓપ્શન બી. ઓકે આપણો આન્સર છે ઓપ્શન બી. હવે આગળ વધીએ લેવલ 3 માં એમસીક્યુ નંબર 15 પર. આ એમસીક્યુ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આની અંદર એક આન્સર જે છે ને એનું કરેક્શન છે. તમારા મટીરીયલની અંદર જે આન્સર આપેલો છે ને એ ઓપ્શનલની દ્રષ્ટિએ ખોટો છે, બાકી ઓપ્શન તો સાચા આપેલા જ છે આપણને, બરોબર? એટલે એનું આપણે થોડું કેરફુલ ધ્યાન રાખીએ અને સુધારો કરી નાખશું. ફરજિયાત બધા એ સુધારો જે છે એ કરવાનો જ છે, રાઈટ? શું છે તો કે એમ અણુમેળ ધરાવતા એક આદર્શ વાયુને ઉષ્મીય અવાહક કરેલા એક પાત્રમાં કરવામાં આવે છે, જેની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર ગામા છે. આ પાત્ર v વેગથી ગતિ કરતું એકાએક સ્થિર થઈ જાય છે. જો બીજી કોઈ રીતે ઉષ્માનો વેગ ન થતો હોય તો વાયુના તાપમાનમાં થતો વધારો આપો ડેલ્ટા ટી પૂછે છે. સૌથી પહેલા તો તમને અહીંયા કહેવામાં આવે છે કે જે આ એક બોક્સ છે, એક આવું બોક્સ છે, આની અંદર m અણુભારવાળો વાયુના અણુઓ ભરેલા છે અને આ પાત્ર છે એને નીચે હું કઈ લગાડેલું છું. આ બાજુ કોઈ v વેગથી ગતિ કરે છે. ગતિ કરતું કરતું અચાનક સ્થિર થઈ જશે તો એના તાપમાનમાં થતો ફેરફાર શોધો.
હવે સૌથી પહેલા તો અહીંયા જુઓ, વાયુની ઉપર કોઈ જાતનું કાર્ય કરવામાં આવે છે નહીં. વાયુને જો નો ડાઉટ કાર્ય કરો છો તમે, પણ અહીંયા યાંત્રિક ઉર્જા સ્વરૂપે કાર્ય કરો છો. મતલબ કે તમે આ જે છે ને એને ધક્કો મારો છો. વાયુને પર્સનલ અડીને ધક્કો મારતા નથી, મતલબ વાયુ પર પર્સનલી તમે કાંઈ કાર્ય કરતા નથી. એટલે અહીંયા જે કાર્ય મળશે ને એ વાયુ દ્વારા મળી શકે. વાયુ પર આપણે કઈ જાતનું કાર્ય કરતા નથી. મતલબ W = 0. પછી એમ કીધું કે ગતિ કરો તો બીજી કોઈ રીતે ઉષ્માનો વ્યય ન થતો, મતલબ Q = 0. તો વધ્યું હું આપણી પાસે આંતરિક ઉર્જાનો ફેરફાર. તો કે આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થશે? તો હું જુઓ આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થશે? ડેલ્ટા E ઇન્ટરનલ = આપણે યાદ હોવું જોઈએ CV ડેલ્ટા T થતું તો કે નહીં. હવે ઈ આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો છે? હવે જેટલી ઝડપથી તમે ગતિ કરાવતા હશો એટલી ગતિ ઉર્જાથી વાયુના અણુઓને ઇનડાયરેક્ટલી તમે કેટલી ગતિ ઉર્જા આપી? જેટલી મેં બહારથી આપ્યું એટલી જ ગતિ ઉર્જા એને મળી હશે. મતલબ કે તમે એક વસ્તુ સમજો કે તમે ટ્રેનમાં બેઠા છો, ભલે તમે ચેર ઉપર જ બેઠા છો અથવા સોફા ઉપર બેઠા છો, ભલે તમે ખુદ પર્સનલી નથી દોડતા, પણ ટ્રેન તો દોડે છે ને. એટલે તમે કેટલી ગતિ ઉર્જાથી દોડો છો એમ કહેવાય, જેટલી ગતિ ઉર્જા ટ્રેનની હશે. તો અહીંયા પણ એવું છે, વાયુને પર્સનલી કોઈ ગતિ ઉર્જા છે નહીં, પરંતુ એને તમે બહારથી ધક્કો આપો છો, બહારથી કંઈક ગતિ ઉર્જા આપો છો, એના આધારે એની આંતરિક ઉર્જામાં ફેરફાર થયો એમ કહેવાય. તો એ આંતરિક ઉર્જામાં ફેરફાર કેટલો થયો કહેવાય? તો કે ડેલ્ટા ઇન્ટરનલ = CV ડેલ્ટા T જતો. અને એ આંતરિક ઉર્જા કેટલી આપે કહેવાય? તો કે ભાઈ એ આંતરિક ઉર્જાનો ફેરફાર જેટલી બહારથી કાઇનેટિક એનર્જી આપી છે એટલી, અથવા તો જેમ કહેવાય 1/2 mv² જેટલી. તો હવે એના તાપમાનમાં થતો વધારો શોધવાનો છે. તો હવે હું આનો સમીકરણ આ રીતે લખી શકું. ભાઈ જુઓ છે 1/2 mv² = μ CV ડેલ્ટા T. લખી શકાય કે નહીં? આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય છે? તો કે ભાઈ જેટલી ગતિ ઉર્જા એને આપવામાં આવે છે, હશે કે નહીં? જેટલી એને ગતિ ઉર્જા આપવામાં આવે છે એટલી એને આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે. ઓકે, તો ડેલ્ટા T ના સૂત્રનો પતા કરવાનો છે. તો ડેલ્ટા T = શું થઈ જશે? ડેલ્ટા T = થઈ જશે μ CV / 2. સોરી, ડેલ્ટા T = થઈ જશે mv² / 2 μ CV. હવે m એટલે કુલ દળ શું કહેવાય? કુલ દળ હવે કેવી રીતે શોધી શકાય? તો μ મોલ માટે આપણે શું કરતા યાદ કરો છે તો કે ભાઈ μ મોલ μ = શું થતું? વજનના છેદમાં આણ્વીય દળ થતું હતું. તો m = શું થઈ જશે? તો કે m = μ × કેપિટલ M થશે. કેમ કે અહીંયા કીધું ને કેપિટલ M જેટલો અણુભાર અથવા તો આણ્વીય દળ ધરાવતા અણુઓનો ભરેલો વાયુનો એક પાત્ર. તો મળી ગયું આ વસ્તુ. હવે CV = યાદ હોય તો આપણને આ રકમ ગામા -1 મળતું હતું. યાદ આવે છે? અચળ કદે. કેમ કે અહીંયા તમે પાત્રને ફેરવશો, ઈ પાત્રના રહેલા વાયુના અણુઓના કદમાં કાંઈ ફેર પડવાનો છે નહીં. કેમ કે તો પાત્ર ઉડનું છે, ઉડનું જ રહેવાનું છે, એમાં કાંઈ કદ એનું વધી નહીં જાય ગતિ કરશો, બરોબર ને? એ કાંઈ ગતિ કરે તો એનું કાંઈ કદ મોટું ન થઈ જાય. તો હું ઘરેથી સ્પ્લેન્ડર લઈને નીકળું અને 5-7 કિલોમીટર હાલું તો મર્સિડીઝ ન થઈ જાય, પણ એવું કાંઈ થતું નથી. મતલબ કદ છે એ કેવું રહેશે? અચળ રહેશે. ઓલરાઈટ, મૂકી દઈએ આ બધું. ડેલ્ટા આપણી પાસે છે. ડેલ્ટા T = શું થઈ જશે? m ને m ની જગ્યાએ લખીએ કે μ × કેપિટલ M v² / 2 μ CV ની જગ્યાએ હું લખી શકું r1 ગામા -1 μ કેન્સલ થઈ જશે, ગામા -1 ઉપર ગયું જશે. એટલે ડેલ્ટા T = તમારે આમ પણ છે હરખી રીતે લખો તો ગામા -1 r, આમ તો 2r કહ્યું, 2r × કેપિટલ M v². તો એની તાપમાનમાં આટલો ફેરફાર થશે. ડેલ્ટા T = ગામા -1 / 2r mv². અચ્છા, હવે આપણે જુઓ તો આન્સર વાઇઝ તમે જુઓ તો તમને આન્સર કયો સાચો લાગે છે? જુઓ છો ગામા -1 / 2r mv².
પણ તમારા મટીરીયલમાં બાય મિસ્ટેક કદાચ આન્સર સી આપેલો હશે, કદાચ ચેક કરી લો એની અંદર કદાચ આન્સર સી આપેલો હશે, તો આપણે જોઈએ કે છીએ ભાઈ આન્સર સી ન આવી શકે, આન્સર આવી શકે ડેલ્ટા ગામા માઈનસ 2 m v સ્ક્વેર. એટલે બધા જે છે એ કરેક્શન ખાસ કરી નાખવું કે આન્સર જે છે ને એ ડી આવશે, બરાબર, આન્સર ડી આવશે. આપણે આ સાબિત જે છે એને લાગે એટલે એક વખત કે નોંધી લેવું અથવા તો લખી લો, જેથી કરીને પછી આગળ જતા આન્સરમાં કોઈ કન્ફ્યુઝન ક્રિએટ થાય નહીં. ઓલરાઈટ, હવે આગળ વધીએ એનાથી. તો શું કે છે p v - d rt અવસ્થા સમીકરણનું પાલન થાય છે. જો અહીંયા કઈ પાછું નવું અવસ્થા સમીકરણ આવ્યું. કયું નવું અવસ્થા સમીકરણ છે જુઓ છો. તો આ અવસ્થા સમીકરણનું પાલન થાય છે. p * v - d rt અવસ્થા સમીકરણનું પાલન કરતા 1 મોલ એટલે μ = 1 p1 v1 યામ અવસ્થામાંથી p2 v2 યામ અવસ્થામાં વિસ્તરિત કરવામાં આવે છે. હવે તમે આની ઉપરથી શું કરશો, વિસ્તરિત કરવામાં આવે છે મતલબ શું થશે કે અહીંયા કદ જે છે એ પ્રક્રિયા દરમિયાન વધે છે. જે પ્રક્રિયા p વર્સિસ v ડાયાગ્રામ પર સુરેખા વડે પ્રાપ્ત કરી શકાય છે. તો થતું કાર્ય શોધો. નીટ 2017 ની અંદર પૂછાયેલી વાત છે. પહેલા તો આ ડાયાગ્રામ શોધી નાખીએ કે p વર્સિસ v નો ડાયાગ્રામ તો કઈ રીતે થશે. તો કે હું અહીંયા બનાવું છું p વર્સિસ v નો ડાયાગ્રામ. તો કે ભાઈ અહીંયા કદ વિસ્તરણ થાય છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા જે કદ છે એ કદ કોઈ v1 છે અને અહીંયા માનો કે જે કદ છે એ v2 છે. તો સિચ્યુએશન શરૂઆતની p1 અહીંયા છે, ઓબવિયસ વાત છે કેમ કે p પ્રોપોર્શનલ ટુ 1/v, બરાબર, અને અંતિમ કદ છે, અંતિમ તાપમાન, અંતિમ દબાણ છે v2 અહીંયા છે. તો કદ વિસ્તરણ કે અહીંયાથી થતું હશે. ચલો આવી રીતે થતું છે. આલેખ જે છે તમારો એક આ આવવાનો છે કેમ કે અહીંયા અવસ્થામાં છે p1 v1 થઈ ગયો અને અહીંયા અવસ્થામાં થઈ ગયો p2 v2. કેમ કે કદ વિસ્તરણ કીધું છે, કદ વિસ્તરણ કીધું છે એટલે આ જ પ્રમાણે આવે છે. જો કદ સંકોચન કીધું હોય તો આલેખ આ પ્રમાણે આવે. સમજાય છે કે નહીં? તો હવે મળતું કાર્ય શોધો. હવે p વર્સિસ v નો આલેખ હોય અને ભાઈ કાર્ય શોધવાનું કે અને જો આપણે લોચા મારીએ તો આપણે ગાંડા કહેવાય. કેમ કે આપણે ખબર છે આના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ. હવે આના દ્વારા કુલ કેટલું ક્ષેત્રફળ ઘેરાવાનું? તો કે ભાઈ આટલું ક્ષેત્રફળ ખરેખર આ જે છે ને અહીંયા સુધી બી આવશે, અહીંયા સુધી p1 અહીંયા સુધી, બરાબર. તો હવે તમને ખબર પડી કે અહીંયા કુલ કેટલું ક્ષેત્રફળ જેટલું કાર્ય થયું છે. તો કુલ ક્ષેત્રફળ અથવા તો કાર્ય કેટલું થયું કહેવાય જુઓ. ક્ષેત્રફળ અથવા તો કાર્ય W બરાબર પહેલા તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું થાય? 1/2 પાયો ગુણ્યા વેગ. 1/2 પાયો, પાયો એટલે શું થશે? v1 v2. તો 1/2 પાયો એટલે શું થશે? v2 - v1. વેગ એટલે કેટલો થશે? વેગ થશે v2 - p1, p2 - p1, બરાબર, પાયો ગુણ્યા વેગ પ્લસ આ આટલા ચોરસનું ક્ષેત્રફળ, આ આટલા ચોરસનું ક્ષેત્રફળ થશે. આટલા ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કે લંબાઈ કેટલી છે? તો કે ભાઈ લંબાઈ છે v2 - v1 જેટલી અને પહોળાઈ કેટલી છે? 0 થી p2 સુધી. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે p2. તો આવું એક સમીકરણ મળે આપણને. તો હવે શું કરાય? v1 અને v2, v1 - v2 અને v1 - v2 કોમન કાઢી લેવાય તો શું થાય જુઓ છો. તો કે ભાઈ v2 - v1 કોમન કાઢી લો. v2 - v1 ને કોમન કાઢી લો. તો અહીંયા આપણે શું પૂછો? હું અહીંયા બ્રેકેટ લખું છું 1/2 p2 - 1/2 p1 હશે કેમ કે આ 1/2 આને ગુણે નાની ગુણે p1 પ્લસ p2. સોરી, અહીંયા પ્રેશર જે છે પ્રેશર ઘટે છે એટલે p1 - p2 આવશે. સોરી અહીંયા પ્રેશર જે છે એ ઘટે છે એટલે p1 થી p2 આવે છે એટલે p1 p2 આવશે. તો આ p1 અને આ થઈ જશે p2. તો હવે જુઓ જોઈએ 1/2 p2 સોરી -1/2 p2 પ્લસ p2
એટલે એ શું થઈ જશે પ્લસ 1/2 P2 થઈ જશે થાય કે નહીં કેમ કે આ અડધું માઈનસ અને પ્લસ આખું તો વધે કેટલું પ્લસ આખું વધે તો પ્લસ આખું વધે એટલે આમ લખીએ કે v2 v1 અહીંયા જો તમારા નામ મળશે 1/2 p1 પ્લસ 1/2 p2 પછી કે ભાઈ પ્લસ આખામાંથી અડધું જાય તો વધે કેટલું અડધું વધે તો અડધું 1/2 p2 તો 1/2 ને બહાર કાઢી દો તો કુલ કાર્ય કેટલું મળ્યું 1/2 p1 plus p2 into v2 minus v1 આ એટલું કાર્ય થયું તેમ કહેવાય નીટ 2017 ની અંદર પૂછાઈ ગયેલો હોય છોકરાઓ તો ખાસ આપણે ધ્યાન રાખવું પડે થતું કાર્ય શોધવાનું કહે છે પહેલા તો સિમ્પલ આલેખ બનાવવાનો કહે છે સિચ્યુએશન ઉપરથી આલેખ આપણે બનાવો થતું કાર્ય શોધવાનું કહે છે તો કાર્ય માટે હું છે સિમ્પલ ભાઈ આના ઘેરાયેલું ક્ષેત્રફળ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ બે ક્ષેત્રફળ આવશે ત્રિકોણ પ્લસ ચોરસ મૂકી દો સાદુરૂપ આપવાની અંદર આપણે કોઈ જાતની મિસ્ટેક કરવાની છે નહીં બરોબર ખાસ આવા નાના સિમ્પલ સાદુરૂપો જે છે એ તમારે આપી દેવા ના બરોબર હવે એક આ જે દાખલો જે છે આજે દાખલો જે છે 2015 ની અંદર લેવલ 3 નો ચોરૂપનો જેના માટે તમારે સરેરાશ અથડામણ ને બધું વાયુના ગતિવાદ ચેપ્ટર ની અંદર ભણવું પડશે એટલે વાયુનો ગતિવાદ ચેપ્ટર ક્લિયર થશે પછી આ એમસીક્યુ ગણી શકાય એવો છે એટલા માટે હાલ ફિલહાલ આ દાખલાને હું અત્યારે સ્કીપ અપ કરું છું હાલ ફિલહાલ જ બરાબર તો આવી જઈએ સીટીટી નો દાખલો છે પીએમટી 2015 માં પૂછાયો છે આકૃતિમાં બતાવ્યા મુજબ એક મોલ દ્વિપરિમાણીય હવે દ્વિપરિમાણીય એટલે f બરાબર તમને ખબર પડી ગઈ દ્વિપરિમાણીય એટલે f બરાબર કેટલા થશે દ્વિપરિમાણીય એટલે f બરાબર 5 થશે ત્રણ રેખીય અને બે ચાપગતિના એથી બી માર્ગ દ્વારા એબી સંક્રાંતિ અનુભવે છે તો આ દરમિયાન વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શોધો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર p વર્સિસ v નો આલેખ છે તો ડેલ્ટા E ઇન્ટરનલ is equal to what है तो डेल्टा E इंटरनल is equal to याद करो f/2 mu r delta t થાય પરંતુ mu r delta t આપણે ન કરતા delta pv is equal to mu r delta t થઈ શકે કે નહીં જો p delta v is equal to mu r delta t થઈ કે delta p delta v is equal to એટલે અહીંયા delta બંને છે નાનો સમીકરણ નામ કોને delta p into delta v is equal to mu r delta t લખી શકાય કે ન લખી શકાય ઓબ્વિયસ વાત છે લખી શકાય તો મૂકો અહીંયા એક જગ્યાએ તો delta t internal is equal to શું થઈ જાય delta t internal is equal to f/2 into delta p into delta v તો હવે અહીંયા delta p અને delta v ને તમે આવી રીતે પણ લખો છો f/2 delta p into v એટલે તમે આને આમ લખી શકો f/2 delta ની જગ્યાએ હું લખી શકો p2 v2 minus p1 v1 તો બે વસ્તુ તમને ખબર છે આ તમારું શું થશે p1 થશે આ v1 થશે આ p2 થશે અને આ v2 થશે મૂકીને સાદુરૂપ આપી શકાય કે નહીં હે ભાઈ ગણી શકાય આરામથી ગણી શકાય અને સાદુરૂપ આપી અને આપણે f બરાબર કેટલા છે 5 છે તમને દ્વિપરિમાણીય કીધો છે દ્વિપરિમાણીય માટે f બરાબર કેટલા થશે 5 સો સિમ્પલ એની પછી આગળ વધીએ અચ્છા લેવલ 3 નો દાખલા નંબર 3 જે છે બધાએ જાતે ટ્રાય કરવાની છે હું એક એકની હિન્ટ આપી દઉં છું તમને ખાલી અને સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે જુઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દ્વિપરિમાણીય આદર્શ વાયુ સૌથી પહેલા તો તમને હવે દ્વિપરિમાણીય કઈ દીધું છે એટલે હવે તમને ખબર પડી ગઈ કે f = 5 થશે એટલી વસ્તુ તો ક્લિયર ABC માંથી પસાર થાય છે ચક્રીય પ્રક્રિયા છે ચક્રીય પ્રક્રિયા હોય ત્યારે આખી પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જાનો ફેરફાર શું થાય આંતરિક ઊર્જાનો ફેરફાર શું થાય જો હું તમને આ નાની નાની હિન્ટ આપી દઉં છું આમાંથી ઓટોમેટિક અડધા ઓપ્શન બી આ જાય આખી ચક્રીય પ્રક્રિયા જ્યારે A B C A
એવી રીતે આખી ચક્રીય પ્રક્રિયા પૂરો કરો ત્યારે આંતરિક ઊર્જાનો ફેરફાર થાય 0. ઓકે, એટલી ખબર છે. પ્રક્રિયા BC એ સમોષ્મી છે. આ પ્રક્રિયા જે છે ને BC એ સમોષ્મી પ્રક્રિયા છે, એટલે કોઈ સમતાપી ન સમજે એટલા માટે ચોખવટ કરી દીધી. ABC આગળ તાપમાન અનુરૂપ 400, 800 અને 600 છે, તો નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. સૌથી પહેલા એક એક પ્રક્રિયાની હિંટ આપી દઉં છું ઝડપથી. પ્રક્રિયા AB દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર -350. પ્રક્રિયા AB P વર્સિસ V નો આલેખ છે. હું તમને અહીં આપી દઉં ઝડપથી. AB માટે હું જોજે, AB માટે અચળ પદે થતી પ્રક્રિયા જે છે એટલે કાર્ય શું થઈ જાય 0. તો ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q બનશે. Q ઇઝ ઇક્વલ ટુ શું કરીએ mu CV ડેલ્ટા T કરીએ કરી શકાય કે Q ઇઝ ઇક્વલ ટુ mu CV ડેલ્ટા T. ડેલ્ટા T તો ખબર પડી જાય 400 છે અને 800 છે. CV ઇઝ ઇક્વલ ટુ શું કરીએ? CV ઇઝ ઇક્વલ ટુ કોને કરીએ? CV ઇઝ ઇક્વલ ટુ R ઓન ગામા માઈનસ 1 ડેલ્ટા T. ગામા મળી જાય. ગામા એટલે શું થાય? ગામા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 પ્લસ 2 બાય f. ગામા મળી જાય નહીં, f બરાબર તો 5 છે તે. એવી રીતે તમે જાણો કે ડેલ્ટા ઇન્ટરનલ -350 આવે છે તો સાચો આન્સર, નહીંતર નહીં. ઓકે, એટલે પહેલી પ્રક્રિયા એ રીતે મેનેજ કરશો. પ્રક્રિયા BC દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર માઈનસ પ્રક્રિયા BC પ્રક્રિયા કઈ છે? સમોષ્મી પ્રક્રિયા છે. તો સમોષ્મી પ્રક્રિયા માટે આંતરિક ઊર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q માઈનસ W. સમોષ્મી પ્રક્રિયા છે, સમોષ્મી માટે Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. તો ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? માઈનસ W આવશે. W ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું હતું? યાદ કરો, W ઇઝ ઇક્વલ ટુ P1 V1 માઈનસ P2 અથવા તો mu R ડેલ્ટા T અપોન ગામા માઈનસ 1 એવું તો mu R ડેલ્ટા T અપોન 1 માઈનસ ગામા T1 માઈનસ T2 લ્યો તો ગામા માઈનસ 1. ગામાની કિંમત છે એ તમને અહીં મળી જશે. ડેલ્ટા T તમને આપેલો છે તો જોવો છે કે આવે છે કે નથી આવતો. તમને આ સૂત્ર ઉપરથી જલ્દી ખબર પડી જાય કે આમ એક નેગેટિવ આમ તો કોઈ નેગેટિવ વાળો કોઈ વાર આવવાનું નથી, એટલે ઓપ્શન એ તો આમ નામ નીકળે છે. આના નેગેટિવ આવવાના ચાન્સીસ છે. બરોબર. ઓપ્શન સી આખી ચક્રીય પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જાનો ફેરફાર 250 R થાય. આખી ચક્રીય પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જાનો ફેરફાર શું થાય છે ભાઈ? ચક્રીય પ્રક્રિયા હોય તો આંતરિક ઊર્જાનો ફેરફાર શું થાય છે ભાઈ? 0 થાય છે. પણ અહીંયા કે છે 250 એટલે આ ઓપ્શન આવે તે નીકળે છે. અને સી એ પ્રક્રિયા, સી થી એ પ્રક્રિયા કઈ છે? અચળ દબાણની થતી પ્રક્રિયા P ડેલ્ટા V વાળી રીતથી. સિમ્પલ. આમાંથી તમને એટલી ખબર પડી ગઈ કે તમે આ એક ઓપ્શન તો કાઢી નાખશો. કેમ કે ચક્રીય પ્રક્રિયા માટે કાર્ય 0 થાય. બરોબર. તો રહી વાત આ ત્રણ વસ્તુની ચકાસણી, અને ત્રણ વસ્તુની ચકાસણી જે છે એ તમે જાતે કરશો અને સાચો વિકલ્પ જે છે એ પસંદ કરશો. ઓકે ભાઈ. તો હવે નેક્સ્ટ જે છે એ ટેક્સ એક્સરસાઇઝો છે, પણ એની અંદર અત્યારે આપણે નહીં પડીએ કેમ કે એ બધી એક્સરસાઇઝો ઓલમોસ્ટ આપણે એક સાથે કરશું તો વધારે મજા આવશે. એટલા માટે આજના હોમવર્કની અંદર નોટ કરી લો. હોમવર્કની અંદર ટોપિક નંબર 7.7 વન ટાઈમ લખવાનું રહેશે. સીટીપી નંબર 75 લેવલ 2 નંબર 45, લેવલ 3 નંબર 15, લેવલ 2 નંબર 47, સીટીપી નંબર 72 અને લેવલ 3 નંબર 3. આટલી વસ્તુ જે છે હોમવર્કની અંદર વન ટાઈમ છે. છોકરાઓ હજી હું તમને એક વસ્તુની રિક્વેસ્ટ સમજો તો રિક્વેસ્ટ, ધમકી સમજો તો ધમકી, પ્રેમથી સમજો તો પ્રેમથી સમજો. થર્મોડાયનેમિક ચેપ્ટરને જેટલું રિવિઝન મળશે એટલું તમારા માટે કંઠસ્થ થતું જશે. બટ રિવિઝન ઇઝ અ ફર્સ્ટ પ્રાયોરિટી. થર્મોડાયનેમિક્સ માટે તો ખાસ હું તમને વળીને કહીશ કે આ ચેપ્ટર જે છે એ વારંવાર રિવિઝન માંગી લેશે અને રિવિઝન આપવું પડશે. જેટલું રિવિઝન આપશો એટલા વધારે તમે એની અંદર સ્ટ્રોંગ થશો. બરાબર. કેમ કે અહીંયા તમને બહુ ડીપની અંદર લઈ ગયા છે. તો હવે એ ડેપ્થના દરેક કન્સેપ્ટને આપણે પકડી રાખવા માટે રિવિઝન જરૂરી છે. બરાબર. એટલે મેક શ્યોર છોકરાઓ કે ખૂબ જ સારી રીતે તૈયારી કરજો અને સારી રીતે રિવિઝન કરજો.
તહેવારોનો માહોલ છે એ હવે પૂરો થઈ ગયો છે. વિધિના ટૂંક સમયની અંદર તમારા 12મા ધોરણનો સિલેબસ પણ ધીમે ધીમે શરૂ થઈ જશે. એટલે હવે તમે નાના નથી સમજી લેજો. તમારું મગજ હવે છે એ નાનું નથી કે તમને નાના નાના સાદુ રૂપો જે છે એ કરીને બતાવવા પડે. અમુક સોલ્યુશન, નો ડાઉટ, યસ આઈ એક્સેપ્ટ માય સેલ્ફ. ઘણી વખત મારે પણ કોડ વર્ક્સની અંદર કોઈ પણ નાની મોટી કે પ્લસ ઓર માઇનસની કે આગળ પાછળની ભૂલો થઈ ગઈ હોય ઉતાવળની અંદર, તો એ વસ્તુ હવે તમે એટલા મેચ્યોર છો કે તમે તમારી રીતે સોર્ટ આઉટ કરીને આગળ ચાલી શકો. કેમ કે આપણે હજી ઘણો બધો દરિયો ખેડવાનો છે. તમે એક એક માછલીનું હાડકું પકડવા બેસશો તો એ વસ્તુનો પાર આવશે નહીં. બરાબર? એટલે મેક શ્યોર ભાઈ કે બીજી કોઈ બાબતમાં સમય બગાડ્યા કરતાં આપણે જેટલું રિવિઝન થશે એટલું આપણા માટે સારું રહેશે. ઓકે, એટલે મેક શ્યોર કે ભાઈ થર્મોડાયનેમિક્સ તો મિનિમમ શરૂ ચેપ્ટરે 2-3 વખત રિવિઝન થતું જવું જોઈએ. અને મેં કીધું એની જેમ હવે તમે નાના નથી. હવે તમે 10મા ધોરણના ફ્રેશ સ્ટુડન્ટ નથી. તમે હવે પ્યોર 11-12 સાયન્સના બ્રિલિયન્ટ સ્ટુડન્ટોમાં ગણાવ છો કે જેના માટે તમારે તમારું કંઈક હવે અમુક લેવલ જે છે ને એ સેટ કરવું પડશે. એની તમારે ખુદ જાતે કરવું પડશે. કેમ કે એ જે લેવલ સેટ કરવા માટે દરેક સબ્જેક્ટના દરેક ચેપ્ટરો છે એને સતત રિવિઝન કરતા રહેવા પડશે અને પોતાની રીતે પોતાના પ્રોબ્લેમ્સ છે અને વધારે સારી રીતે સોલ્વ કરતા શીખવા જોશે. ઓકે ભાઈ, તો આ એક એડવાઇસ ખાસ મગજમાં યાદ રાખજો. જેટલું પુનરાવર્તન થશે, જેટલું રિવિઝન થશે, એટલો જ તમારા માટે ફાયદો છે. ઓકે, તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ. ભાઈ આપણે અહીંયા સુધી મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.